ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એક એવા પાનાની જ્યાં એક રાજકીય નિર્ણયને કારણે દેશના બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવી ગયા અને એમાંથી એકે તો પોતાનું જીવ દાવ પર લગાવી દીધો હતો. ચાલો આ ઐતિહાસિક કહાણીને જરા ઊંડાણથી સમજીએ. આ એ જ મૂળ સવાલ હતો જેનો જવાબ 1930ના દાયકામાં ભારતના નેતાઓ શોધી રહ્યા હતા. વિચારો કે કોઈ વંચિત સમાજને એનું યોગ્ય સ્થાન કેવી રીતે અપાવવું, પણ સાથે સાથે દેશના ભાગલા પણ ન થવા દેવા. આ એક એવો કોયડો હતો જેણે આવનારા મોટા સંઘર્ષનો પાયો નાખ્યો. અને આ આખી લડાઈના કેન્દ્રમાં હતા બે મોટા ગજાના નેતાઓ. એક તરફ હતા દલિત વર્ગોના હકો માટે લડનારા ડોક્ટર B.R. આંબેડકર અને બીજી તરફ હતા મહાત્મા ગાંધી. બંનેના ભારતના ભવિષ્ય માટેના વિચારો અલગ અલગ હતા. તો આ બધું બન્યું કેવી રીતે? ચાલો ફટાફટ એક નજર નાખીએ. આખી વાત શરૂ થઈ 1930ના દાયકામાં, જ્યારે દલિત વર્ગોના રાજકીય અધિકારોની ચર્ચાએ જોર પકડ્યું. આ મામલો 17 ઓગસ્ટ 1932ના રોજ બ્રિટિશ સરકારની એક જાહેરાત સાથે ચરમસીમાએ પહોંચ્યો અને અંતે 20 સપ્ટેમ્બરે યરવડા જેલમાં એક ઐતિહાસિક કરાર પર આવીને અટક્યો. તો આ વિવાદની આગ લાગી ક્યાંથી? એની શરૂઆત થઈ બ્રિટિશ સરકારના એક એવા નિર્ણયથી જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. થયું એવું કે 17 ઓગસ્ટ 1932ના રોજ બ્રિટનના વડાપ્રધાન રેમ્સે મેકડોનાલ્ડે કોમી ચુકાદો જાહેર કર્યો. આનો સીધો મતલબ એ હતો કે દલિત વર્ગો જેવા લઘુમતી સમુદાયોને અલગ મતદાર મંડળ મળશે, એટલે કે દલિત ઉમેદવારને ફક્ત દલિત મતદારો જ મત આપી શકશે. અને આ ચુકાદા પ્રમાણે અંગ્રેજોએ પ્રાંતીય વિધાનસભાઓમાં દલિત વર્ગો માટે કુલ 71 બેઠકો ફાળવી. હા, આ આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે આગળ જતા આ જ આંકડો આખી બાજી પલટી નાખશે. પણ અંગ્રેજોના આ નિર્ણય પછી જે થયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. આખો ખેલ હવે પૂણાની યરવડા જેલમાં પહોંચી ગયો હતો. મહાત્મા ગાંધી માટે આ નિર્ણય હિન્દુ સમાજને તોડવાનું એક ષડયંત્ર હતું. એમને ડર હતો કે જો અલગ મતદાર મંડળ આવશે તો દલિતો કાયમ માટે હિન્દુ સમાજથી રાજકીય રીતે વિખૂટા પડી જશે. અને આનો વિરોધ કરવા માટે ગાંધીજીએ જે પગલું ભર્યું એણે આખા દેશના શ્વાસ અદ્ધર કરી દીધા. 20 સપ્ટેમ્બર 1932ના રોજ એમણે યરવડા જેલમાં જ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા. હવે આ લડાઈ માત્ર રાજકીય અધિકારોની નહોતી રહી, પણ એક જીવ બચાવવાની પણ બની ગઈ હતી. હવે પરિસ્થિતિ ગંભીર હતી, એટલે તરત જ ડોક્ટર આંબેડકર અને બીજા નેતાઓ ગાંધીજીને મળવા અને કોઈ સમાધાન શોધવા જેલમાં પહોંચ્યા. આ વાટાઘાટોમાં પંડિત મદન મોહન માલવીયાએ મધ્યસ્થી તરીકે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. અને દિવસોની તંગ વાટાઘાટો પછી આખરે એક એવો રસ્તો નીકળ્યો જેણે ઇતિહાસ રચી દીધો. તો આ સમાધાન હતું શું? જો, બહુ સિમ્પલ છે. કોમી ચુકાદામાં જે અલગ મતદાર મંડળ હતું એને પૂના કરારમાં બદલીને સંયુક્ત મતદાર મંડળ અને અનામત બેઠકોની સિસ્ટમ લાવી દીધી. આનો મતલબ એ કે વોટ તો બધા હિન્દુઓ આપશે, પણ અમુક બેઠકો પર ઉમેદવાર ફક્ત દલિત જ હશે. આ એક બહુ મોટો અને પાયાનો ફેરફાર હતો. હવે જોઈએ કે આ સમાધાનથી ખરેખર ફાયદો શું થયો. પહેલાં અંગ્રેજોએ જે કોમી ચુકાદો આપ્યો હતો એમાં કેટલી બેઠકો હતી યાદ છે? હા, 71. પણ હવે ડોક્ટર આંબેડકરની મજબૂત વાટાઘાટો પછી પૂના કરારમાં જે આંકડો નક્કી થયો એ હતો 148. જી હા, 148. 71 કરતાં બમણીથી પણ વધારે. રાજકીય રીતે આ દલિત વર્ગો માટે એક જબરદસ્ત જીત હતી. તો ટૂંકમાં પૂના કરારથી 3 મોટી વાતો થઈ. એક, ગાંધીજીના પારણા થયા અને એમનો જીવ બચી ગયો. બીજું, અલગ મતદાર મંડળનો વિવાદાસ્પદ મુદ્દો હંમેશા માટે ખતમ થઈ ગયો. અને ત્રીજું, એના બદલામાં દલિત વર્ગોને બમણાથી પણ વધુ રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું. અને આ જ ઘટના આપણને આજે પણ એ સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે શું પૂના કરાર ડોક્ટર આંબેડકરની એક મજબૂરી હતી કે પછી એ નવા બની રહેલા ભારત દેશની એકતા માટે એક જરૂરી સમાધાન હતું? આનો જવાબ કદાચ ઇતિહાસના પાનાઓમાં આજે પણ શોધાઈ રહ્યો છે.